હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે 5 વર્ષ દીકરો જ્યારે ઘરે આવ્યો ત્યારે માતા પિતાની હાલત કેવી થઈ હશે. જુઓ, ગુસ્સો જ્યારે ઓગળી જાય છે ત્યારે. આજે પહેલી વાર ધનજી બાપા ઊંચે અવાજે બોલી ઉઠ્યા, પાડોશમાંથી કોઈ છોકરાને બોલાવી તેને પત્ર લખી નાખજે. અહીંયા આવવાની કશી જરૂર નથી, આપણે એનું જરાય કામ નથી. તું સમજીને. પતિના શર્ટનું બટન સીવતા સીવતા મોંઘીમાએ ઊંચું જોયું, કાગળનું પત્તું આમ તેમ કર્યું, પછી શાંતિથી કહ્યું, આવવાનું લખે છે એમ છે? ક્યારે આવવાનું લખે છે? હજી ધનજી બાપા ખૂબ ગુસ્સામાં હતા અને ઊંચા અવાજે બોલ્યા કે હરામ ખોર નફટ. એના કાગળનો જવાબ આપણે નહોતો આપ્યો તોય એટલું સમજ્યો નહીં કે એને આવવામાં આપણે જરાય રાજી નથી. અક્કલ વગરનો છે આ તારો. વળી મોંઘીમાં મનમાં હસતા હસતા બોલ્યા કે ગમે તેમ તોય આપણે માફ કરી દઈશું એવું બિચારાના મનમાં હશે. બુદ્ધિ વિનાનો તો ખરો જ. ધનજી બાપાએ હાથમાં હતી તે વસ્તુનો ઘા કરી બોલ્યા, હું તને કહું છું, લખી નાખજે. અહીં પગ ના મૂકે, મારે એનું મું પણ નથી જોવું. ધનજી બાપાનો ગુસ્સો આસમાને હતો અને તેને શાંત કરવા મોંઘીમાં બોલ્યા, હું અત્યારે જ લખી નાખું, પણ સરનામું તો અંગ્રેજીમાં કરવું પડશે ને. એ તો મને નહીં આવડે, તમે કરી આપો. ધનજી બાપાનો ક્રોધ ઉભરાઈ આવ્યો. હું એનું નામ લેવા નથી માગતો. મારા હાથે જ સરનામું કરવું હોય તો મેં જ કાગળ ન લખ્યો હોત. સામા મોંઘીમાં કશું બોલ્યા નહીં, તે સીવતા જ રહ્યા. ઢળતી બપોરના 3 વાગ્યા હતા. તડકો ફેલાયેલો હતો. ઘરમાં શાંતિ હતી. આજે મોંઘીમાને યાદ આવતું હતું કે ઘણા વર્ષો પહેલાં એક અંધારી નાની ઓરડીમાં વહેલી સવારના 4 વાગ્યે એક અત્યંત અસહ્ય પીડા અને કષ્ટ ભોગવ્યા પછી ફાનસના અંજવાળામાં એમણે એક અવાજ સાંભળ્યો હતો. રુદનનો તીણો અવાજ, અને પીડાની પકડમાંથી તત્કાળ એમને મુક્તિ મળી હતી. એ 28 વર્ષ પહેલાં જન્મેલો પુત્ર સુનિલનો એ પ્રથમ અવાજ હતો. જ્યારે એનો જન્મ થયો, મોંઘીમાને દીકરાનો એ પહેલો રડવાનો અવાજ સાંભળ્યો. એના હોઠ મરક મરક થતા હતા. ધનજી બાપા પત્ર લખવાનું કહી ગયા હતા, પણ મોંઘીમાનું મન માનતું નહોતું. ધનજી બાપા 5 વાગે ગામમાં ફરવા નીકળતા, કોટ પહેરતા, માથે પાઘડી નાખી, હાથમાં લાકડી લઈ પગથિયા ઉતરવા જતા હતા. ત્યાં મોંઘીમાં બોલ્યા કે કહું છું સાંભળો છો, ઘરમાં પેન્સિલ નથી. એક ટુકડો હતો, તે છગનભાઈનો કાન્યો પરમ દિવસે લઈ ગયો. તમે બજારમાંથી પાછા આવો ત્યારે લેતા આવજો. 5 વાગ્યે છેલ્લી ટપાલ નીકળી જતી હતી. એ વાત ધનજી બાપાને યાદ ન રહી હોય. તેમ બને તે કશું બોલ્યા વિના ફરવા ચાલ્યા ગયા. 7 વાગે પાછા આવ્યા ત્યારે ઘરમાં પ્રવેશતા જ પેન્સિલ ફેંકતા બોલ્યા, લે આ પેન્સિલ, લખી નાખજે સપુતરને કે એની અંગ્રેજી બોલનારી વહુને લઈને આવવાની જરાય જરૂર નથી. એકનો એક છોકરો આટલા લાડકોટથી ઉછેર્યો અને આપણને પૂછ્યા વગર નાત બહાર પરણી બેઠો, જરા વિચારેય ના કર્યો. બીજા વરણની છોકરી આપણા બ્રાહ્મણના ઘરમાં શોભે. કાંઈક બબડતા અંદરના ઓરડામાં ચાલ્યા ગયા. મોંઘીમાએ પેન્સિલને આમ તેમ ફેરવી. લીલા પીળા રંગની સુનિલ જ્યારે નિશાળે બેઠો ત્યારે પોતે એને પહેલી વાર પેન્સિલ લાવી આપી હતી, પણ તે રમવા માટે. તોય મોંઘીમાને ડર હતો કે રમતો રમતો છોકરો ક્યાંક અણી આંખમાં ન ઘોંચી દે. આજે મોંઘીમાના ચહેરા પરની રેખાઓ જરા મલકાઈ ઉઠી. વારંવાર કંઈક સુખની લાગણી થઈ આવતી હતી. બીજે દિવસે ઉઠી ધનજી બાપાએ પૂછ્યું, તો પછી તે કાગળ લખી નાખ્યો ને? અને મોંઘીમાં બોલ્યા, પેન્સિલ તો કાલે રાતે જ આવી. ઘરમાં કોરું પત્તું છે કે નહીં? અને હા, આજે કયો વાર થયો? ધનજી બાપા બોલ્યા, અરર, આજે તો રવિવાર, ટપાલ તો નીકળશે નહીં. સોમવારે લખીએ તો મળે કે ના મળે, મંગળવારે તો એ નીકળવાનો છે. મોંઘીમાં કટાક્ષથી બોલ્યા, તો તાર કરવો છે? ધનજી બાપા ગુસ્સો કરી બોલ્યા, હવે તાર કરવો છે લાટ સાહેબને? જેનું મોં મારે જોવું નથી તેની પાછળ તારનો ખર્ચો. કાંઈ નહીં, એ આવશે એવો જ પરબારો પાછો જશે. ઘરનું બારણું ખોલવાનું નથી. આજે મોંઘીમાએ ધનજી બાપાનો ગુસ્સો ઉતારવા
તેને ભાવતું શાકને રસોઈ બનાવ્યા હતા. જમતા જમતા ગેલમાં આવી જઈ ધનજી બાપાએ ભૂતકાળની વાત ઉપાડી. એકવાર તું પિયર હતી ને હું કોઈને જણાવ્યા વગર આવેલો, ત્યારેથી આવું જ શાક બનાવેલું અને મોંઘી માએ ટપકું મૂક્યું કે તમે ઘરેથી આવ્યા એ કોઈને નહોતું ગમ્યું. તમારી બાને તો બીક હતી કે છોકરો વહુ ઘેલો થઈ જશે. પહેલાંના જમાનામાં બાળકોને રમાડવાનું પુરુષો માટે હીણું ગણાતું. મોંઘી માને સુનિલનું જરાય દુઃખ નહોતું. તેના માટે અંદરથી પુત્ર પ્રેમ છલકાતો હતો. વળી ધનજી બાપાનો ગુસ્સો આસમાને ગયો કે હું અબ્દુલ ગાડીવાળાને કહી દઈશ, સ્ટેશને ભાઈને ઉતરતા જુએ તો ઘરે આવવાની ના જ પાડી દે. હરામખોર એ જ લાગનો છે. હું મોં જોવા નથી માગતો. બુધવારનો દિવસ આવ્યો. સવારથી ધનજી બાપા વ્યગ્ર હતા અને પૂછ્યું કે કાગળમાં સરનામું તો અંગ્રેજીમાં કર્યું કે ત્યાં તો દિલ્હીમાં ગુજરાતી સરનામું કોણ વાંચવાનું હતું? છોકરાની સાથે તારી અક્કલ પર પણ મીંડું જ છે. હવે શું કરશું? આ 11 વાગ્યાની ગાડીમાં આવશે ત્યારે? અને રિક્ષાવાળો ઈ જ નીકળ્યો. તેણે મને કહ્યું કે અમારું કામ તો સ્ટેશનથી ઉતારુંને ઘરે લાવવાનું છે, એને પાછા વાળવાનું નહીં. 11 વાગ્યા. મૂંગીમાં રસોઈ બનાવતા હતા. એન્જિનની તીણી વિસલનો અવાજ ઘરની દિવાલો પર અથડાયો ને બાળના થઈ કાનમાં પ્રવેશ્યો. આજે મૂંગી માનું હૃદય માતૃત્વની લાગણીમાં ધક ધક થતું હતું. અરે 4-5 વર્ષે દીકરો ઘરે આવવાનો હતો. પોતાને પૂછ્યા વિના ઉતરતી કોમની છોકરી સાથે લગ્ન કરી લીધા. પછી બીકમાં ને બીકમાં ઘરે આવ્યો નહોતો. મોંઘીમાં વિચારતા હતા કે જો માત્ર પૂછ્યું હોત તો એના બાપા ના ન પાડત. હું એમનું હૃદય ઓળખું છું. પણ હા નહીં પાડે એ બીકે મૂરખે પૂછવાનું જ છોડી દીધું. એટલે જ એમને આટલો બધો ગુસ્સો છે. ત્યાં તો આંગણામાં કશો ખખડાટ થયો. ત્યાં તો સાચે જ સુનિલ ઘર સુધી પહોંચી ગયો. પગથિયા ઉતરતા ઉતરતા ધનજી બાપા બોલ્યા, સાંભળે છે કે? ત્યાં તો સુનિલ આવી ચડ્યો. ઉંબરા સુધી ઘસી આવ્યો. અઠવાડિયાથી ગુસ્સે થયેલા બાપને આજે 5 વર્ષે દીકરાનું મોઢું જોઈ આંખમાંથી પાણીની ધાર ચાલુ થઈ ગઈ. ત્યાં તો સુનિલ, તેની પત્ની અને સાથે એક બાળક હતું. સુનિલ અને તેની વહુ મા બાપને પગે લાગ્યા. આજે ધનજી બાપાનો ગુસ્સો ઉતરી ગયો હતો. સુનિલ તેના બાપાને ભેટી પડ્યો. વહુને દુખણા લીધા. વહુ પણ સાસુને ભેટી પડી. મોંઘી માએ અને ધનજી બાપાએ સુનિલના દીકરાને ખૂબ લાડ કર્યા અને સુનિલનો કાન ખેંચી લાડથી કહ્યું કે આવડો દીકરો છે અને અમને જાણ પણ નથી કરતો. આજે ઘરમાં કંઈક મીઠું બનાવજો. એટલું કહી છોકરાને રમાડતા રમાડતા આગળ ચાલ્યા ગયા. અને સુનિલ બોલ્યો કે બાપુજી, અમે તમને કાયમ માટે શહેરમાં લઈ જવા માટે આવ્યા છીએ. તમારે હવે એકલા રહેવાનું નથી. અને બધાની આંખમાં ખુશીના આંસુ હતા. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.